નમો બુધાય. જોકે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામની અંદર વાલજીભાઈ મેલડીમાના ભુવા એમના છોકરાની વહુ ઢીંગલીબેન. હવે ઢીંગલીબેનનું કંઈક કરી મૂક્યું છે, વળગાડ મેળવ્યો છે. ભુવાને ઘરે તો હું હોય ત્યાં ભૂત ભુવાના ડાકલા ત્રણેય લોલમ લોલ એ તો વેમી હોય એને વળગે. એટલે આ વાલજીભાઈ જે ભુવા છે મેલડીમાના, એમના દીકરાની વહુ ઢીંગલીબેનને કંઈક કામણ કર્યું છે ને એમાં ભુવા જે ભાઉડા ગામના કાળુ ભુવા હવે કાળુ ભુવાએ કંઈક 25,000 રૂપિયાનું વાવણું વારવાનું કીધું ને કંઈક ભાડા ભતા ને એવું બધું કરીને કંઈક ખર્ચામાં ઉતરી ગયા ને બાઈને કાંઈ સારું થયું. એટલે આ જે કંઈ ભુવાના જે રોજના ઢીંડક છે, પ્રેમ પ્રકરણ છે, તમે કેવી આ દેશની અંદર કેવા કેવા બધું હાલે છે તમે જોવો તો ખરા. અને દેવગતિમાં તો શું છે કે એવી એની જે કાંઈ ઓલી છે માનસિક બીમારી કે એનું નક્કી નથી. એટલે જે ભુવા આવી રીતે દેવગતિમાં દાણા જોઈ હાલ માડી હાલ આમાં દે એક વસન અને મારી એક વસન દે એટલે તમને કહું ત્રણે ભવનની વાત કરી દઈએ અને મારી માતા બોલ્યા પછી બીજું બોલે નહીં. આવા જે લાકડા ઊભા કરી અને જે માણસોને ભરમાવીને રૂપિયા લે છે. અરે સાહેબ, ભગવાન રામના વિશ્વમિત્ર જેવા જેના જોશ જોયા હતા તોય જેને સીતાજીનું સુખ કદી એને મળ્યું કાગડા. હવે જો કદાચ આવા માણસો જોશ જોવામાં જોશ જોઈએ જો સારું થતું હોય તો એને તો ઘરનો ધંધો એને દુઃખ છે ને હોય. પણ જે અંધશ્રદ્ધા ફેલાવીને માણસોને ડરાવી અને જે કાંઈ આ બધા આવી હાલે છે. અમે મને ડાકલા વગાડતા આવડે છે, હું 7 જાતની તો ભાષા બોલું છું. મરાઠી આવડે છે, કન્નડ આવડે છે, આ બધી ભાષાઓ બોલું છું, કચ્છી ભાષા આવડે છે. પણ એ એક તમારી પોતાની આગવી શૈલી છે. એની અંદર તમારા મગજથી આ બધી થઈ કોઈ દેવથી થાય ન થાય. પણ હવે આ જે ચરાડવાના વાલજીભાઈ મેલડીમાના ભુવા વાટાણે તેને માતાજીને રાજીનામું દઈ દીધું. મારી હવે મારે ધૂણવું નથી. ખબર પડી ગઈ કે આમાં આપણે ઘરે જો ગરીઓ કરીને વ્યા જતા હોય તો એનું શું હાલે. મોટા છે જે દેવના 24 કલાક જે દીવા કરતા હતા એના ઘરે સોર્યું થયું ને એના ઘરે બીજા જોવા આવ્યા. આ હોટલ જેવું છે. આપણે જે જમવાનું મંગાવ્યું ને એની કરતાં બાજુવાળા મંગાવ્યું એટલે આની કરતાં બોલ્યું સારું લાગે. એમ જે ભુવા છે એના ઘરે બીજા ભુવા નહીં પૈગે લાગવા જાય. આ ઓને પૈગે લાગે, પછી એના ઘરના એને પૈગે લાગે. આ બધું ઢીંઢક છે. ઓલા તરબૂજ વેચવાવાળા હોય ને એ તાપલી મારીને તરબૂજ દે, પણ ત્યાં કોઈ દી વૈધાય એવું જોયું? એ બધા દઈ જ દેવાના હોય, બધા બટકાવાના જ હોય. એમ આ ભુવા છે ને લોબડિયું નાખીને કે આ માડી મને વાત કરે જાણી કાનમાં વાતો કરતી હોય. ભાઈ આ બધા ઢીંઢક છે. આ ભૂત ભુવાન ડાકલા વેમી હોય ને વળગન જેટલા બુદ્ધિ વગરના હોય એના ઘરે ભુવા રાજ કરે. સાહેબ, અમારા ઘરે ભુવા આવે ને તો એ ભૂખે મરે, એનું ઘરે ભૂખે મરે. કેમ કે અહીંયા અમે એનો જોઈ દઈ એની જિંદગીમાં બારો ન નીકળે. એટલે આ બધી સાહેબ સંવિધાન થકી ભક્તિ કરવાનો અધિકાર છે, એ સંવિધાન થકી છે. તમને ધૂણવાનો અધિકાર છે, બાબા સાહેબના સંવિધાન થકી છે. તમને પોતિયા પહેરવાનો અધિકાર છે, સંવિધાન થકી છે. કેમ કે ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા જેટલા કદાચ સાધુ બની ગયા હોય તોય જો કદાચ ભીની પડે પોલીસ સ્ટેશનમાં જવું પડે, પછી મંદિર ગોતવા નહીં આવે. તમારા ઘરે ચોરી થાય તો મઢ મૂકીને પોલીસ સ્ટેશનમાં જવું પડે. તમારી છોકરીમાં તો બળાત્કાર થાય એટલે પોલીસ સ્ટેશને જવું પડે. તમારે જો ન્યાય માંગવો હોય તો પછી મંદિરે નહીં જાવ એને ન્યાય મંદિરે જવું પડશે. હમણાં તો સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવી જે આંધળી હતી, સર્વોચ્ચ અદાલતે નામદાર અદાલતે હમણાં ન્યાયની દેવીને જેને આંખે પાટી બાંધી હતી કાઢી નાખી અને એને દેખતું કરી દીધું અને હાથમાં તલવાર દઈ દીધું, સંવિધાન દીધું. આ ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થાથી આ દેશ ચાલી રહ્યો છે. જેના છોકરા ભણ્યા નહીં એના છોકરા ભુવા જ થાય. ભૂવે ભેગા રખડો તો ભુવા થાવ, ડ્રાઈવર ભેગા રખડો તો ડ્રાઈવર બનો, અને શિક્ષણવાળા ભેગા રખડો તો બાપા તમે કંઈક શિક્ષિત બનો. હવે તમે ભૂવે ભરાડીના સંગ કર્યા હોય એમાં તમારી દિશા કેવી હોય. આ ચરણવાના વાલજીભાઈ મેરડીમાના ભુવા એનું ભૂવે ગરિયો કરી નાખ્યો છે. હવે આ જગત એને પૈયે લાગે દેવ શક્તિ છે ને ફલાણું છે ને એલા દેવ શક્તિ વાળીના થાવમાં રોજ જો ડીંડક કરીને વ્યા જાય છે તો દેવીને કયો ને આદરા કરે કોકને અને કામ ન કરી દે. હું તો બધીનો વિરોધ કરું છું. તમારી તાવડ હોય, તમારામાં પરચો હોય તો મને આંધળો કરી દો, મને મૂંગો બેરો બનાવો. એ માતાજીમાં તેવડ નથી. કોઈ દેવ શક્તિ કે કોઈ ભગવાન એવો છે કે તમને આંધળા બેરા કરે, લૂલા લંગડા કરે. માડી તારા પારે લૂલા આવે, માડી તારા પારે લંગડા આવે, માડી તારા પારે કોઢિયા આવે, માડી તારા પારે કોઈ હારો માણા એકાદો આવે કે નહીં. એટલે અમે ક્યાંય હારો માણા આવતા જોયો નહીં. લૂલા લંગડા બેરા મૂંગા ને આવા જ એને તમે કરો હું ભાઈ.
સાંભળો ઓડિયો ને આ સાંભળજો અને એમાં કોમેન્ટ કરજો. અને અમારા દીકરાની પણ ચેનલ છે અંકિતભાઈ રાઠોડ સંતવાણી. લવ સોંગ, ભજન, ડાયરા, લોકગીત, લગ્ન ગીત, આ કાર્યક્રમની ચેનલ પણ મારા દીકરાની છે અંકિતભાઈ રાઠોડ, જે મારો દીકરો છે. અને આ ભુવા ભરાડા અંધશ્રદ્ધાની ચેનલ મનસુખ રાઠોડની છે. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. હા વાલજીભાઈ બોલું. હું શું કહું મંજુભાઈ? હા. આ ઓલા ભાવડા ગામનો શું કરવું હવે? શેનું? ઓલા ભાવડા ગામના જે મારા આગળ અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે કે તમે બધે બીજા કરો ને હું આ કાઢ્યા કરું, મેં થોડો ધંધો ખોલ્યો છે ને. હે? હા, એ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો એ ભુવાને, બરોબર? હાલો. હા. એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય કે હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ ને, બરોબર ને? શેના દીધા? 25,000 આપ્યા. આપણા તમે ભૂવા નથી? પણ હું ભુવા તમને હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત રહી? તમે દાણા જોયા તઈ તો તમે ભૂવા આવીશો તઈ એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને ભાઈએ કીધું કે સારું થઈ જાય છે. સમજે? આ તમારું વહુનું સારું થઈ જાય છે કે મારી છોડીનું સારું થઈ ગયું, એમાં કલર થઈ જાય. પણ આપણે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને ઘર્યા કરી, એમાં અમારે શું કરવાનું કયો? એનું કાંઈ તમારે થાય એવું હોય તો કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપણે તમારું ગામ કયું કીધું? મારું જલાનો વાલજીભાઈ બોલું. હા, બોલો. તમારે તમે ક્યાં માતાજીના ભૂવા હતા? હું શહેરીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં અને જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ એમાં છોકરાની બહુ, બરોબર? છોકરાની બહુ ગાંડી તો અટાણી પછી ગાંડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો. હા, ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાંઠ પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય, અને ફરવા ન લઈ જાય, રખડવા ન લઈ જાય તો આવી જાય. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય એટલું, બરોબર? જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારા ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જવી પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા. એ જ ના પર આદિવાસી થાય સમજ્યા? હા. અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને 3 છોકરા થઈ ગયા. હવે કાંઈ થાય એવું નથી. પણ મોરીને શરીરની અંદર ચૈડા કરે, શરીરમાં, સમજ્યા? કાંઈક ગમે કાંઈક હરવડ હરવડ પીડા રાખે ચૈડા કરે એમ કે, બરોબર? એટલે આ ભાઈ કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર? અને મેં એને 25,000 આપ્યા. વાણું વારવા નાખ્યા હતા. હા, વાણું વારવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ વાણું વારવામાં એક કે કારો રૂગુ લઈ આવ્યો, પેડા કિલો ને ગાંઠિયા ને જલેબી ને એવું કંઈક લાવ્યો બધું. પછી સીમાડા આમ હળવદ બધું જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કાંઈ નહીં થાય. એમાં હું એમ ચેસાઈ ગયો. બીજા ભાઈ મારે કાંઈ ફેર પડ્યો નથી, બરોબર? એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયોમાં જોવો, એમાં દેખાય છે. એ કઈ જોવું નથી. હમણાં બોલપેન પાછી ક્યાં નાખી દી યાર, હું કંટાળી ગયો છું આને. બોલપેન બોલપેન ગોતો ને. બોલો હાલો.
એ ભાવડા ગામ. ચાલુ રાખો. ભાવડા ગામ. હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો, વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? ના, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ. નામ છે વાલજીભાઈ. ગીતમાં અહીંયા હા, ચરાડવા. હાલો, થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીના ભુવા હતા? તમે શેના ભુવા હતા? તમને મેરડી માના? હા, મેલડી માના. હાલો, મેરડી માના હું ભુવા હતો. હા, હવે આ ઓલો ભુવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા. કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા ને ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વાળી નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ કલબેલ સમજવું શું આમાં? કલબેલ કલબેલ કરતી. હા, પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શને કર્યા હતા. હાલો, કલબેલ માં. હા. બોલ બોલ માં. હાલો, કલબેલ માં. હા. કલબેલ માં. અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ. વિરમગામ ને તાલુકો. હા, વિરમગામ. વિરમગામ. એ વિરમા ગામના આ વડલા હેઠે વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે સગારે. હા, હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછ્યો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું છે? નામ શું છે બેન નું? હાલો, મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં, છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા, એનું નામ શું એમ કે તમે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા, હા, જે કઈ કહો ગાંડા ગોદડતી હતી બાઈ નામ શું છે? ઢીંગલી. ઢીંગલી. હે? એ ઢીંગલી. ઢીંગલી. ઢીંગલી? ઢીંગલી. ઢીંગલી. હા. એટલે ઢીંગલી ને કઈ ખીવા ખોટું કહ્યું. ઢીંગલી બેન. હા, ઢીંગલી બેન. ઢીંગલી બેન. ઢીંગલી બેન આખો ઘરવાળા નામ? ઢીંગલી બેન. એનું નામ મહેશ. વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે ચરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધાય. હા, એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો, હવે ઈ થઈ ગઈ વાત. હાલો, થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડી માના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુભાઈ ભુવા. હા. ભાવડાના. હા. કલબેલ માતાજીના ભુવા. હા. હાલો, આજ કલબેલ ના દાખલા બગાડ બીજું. હાલો, કલબેલ માના નંબર દો. નંબર 97 હા. 2 હા. 63 55 54. જો 97 55 55 હા. ઓકે, હાલો લગાડું છું. હવે હમણાં ફોન કરું છું. હા. જય માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હે? એ માતાજીનો છે જોવડાવવાનું હતું. વાયણું વારવાનું છે. હે? અઢી આખરીનું. અઢી આખરીનું વાયણું વારવાનું છે.
આજે વાળો તો તમે આવશો? હવે તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હોવા હા, એટલે હું શું પણ વાળવાનું? હળવદ થી બોલું. હા, પણ મને ચો વાત કરી તમે? આપણે વાં ભેગા થયા હતા નહીં? હા આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? હા, ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ કે તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? આવડા હાવડા. હા, આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હા, એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. હા, પણ આવું કોઈ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા, તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો, હા, તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઉં. હા, તો આવી જાવ. હાલો, તો તમે મંદિરે છો? વાહ, હા, કદાચ કલબેલમાં રજા ન દે તો? તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા, એ તો ઈલા હાથમાં આપણી વાત છે, ના ચાલો. હે, તમે રૂબરૂ આવો યાર. હવે કાળુ ભૂ હું શું કેતો હતો? હા, તમે કઈક બોલા આપણે ચરાડવા વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે, એને કઈક બોલી બાઈ નું વાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા, એને પાછા દઈ દો ને. હે, ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી, હા એને કઈક ઓલી વહુ, એના છોકરાની વહુ છે ઢીંગલીબેન, હા, એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા, લઈ લો. નકર આ કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા, તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા, હું કકળાટ નો ભૂવો છું. હે, હું કકળાટીયો ભૂવો છું, કકળાટીયો. હા, એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે, તમે દો ને, કે મારા બાપો નો દે. હા, તો પડી દેવાજો. હે, કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા, તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા, પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે, 12 મહિને પાછા દઈ દેવાય ને. આમાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવી છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી આપણે કઈ દીધું માતાજી નું હતું, એને જે હતું એ પતાવી અને બીજું માતાજીની જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી. અરે એવું નથી, પેલા ભાઈને જે બે છોકરી હતી ને એને તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાણ વાળવા. સાહેબ, આ એક નહીં, મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે, હજારો કેસ. કલબેલ મને પૂછતો, તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત ગમે તમારી કલબેલ ને પૂછો. હજારો ભૂલી જાવ, એક ને સમજાવી દો. હજારો ને સમજાવો, મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું, જે વસ્તુ હતી ત્યાં 25,000 ની વાત કરું છું. કલબેલ, હા તો આવો. ન્યા નથી આવવું, વાત કરું એ બોલો પેલા. હા, આવો ને. નકર પોલીસ સ્ટેશન ભેગા કરે એવો તમે સીધા થઈ જાય એમ કહું છું. સીધી વાત કરો. અરે પણ પોલીસ ની તો વાત કરો ભરાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન આપણું ભાઈ હાલોઈન માં શું કર્યું તું કહી દે. હાલો, હે, આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ના ભુવા છે? એ વાલજીભાઈ ની વાત નહીં યાર. હા, વાલજીભાઈ ના છોકરા ને ચરાડવા તમે વાણું વારવા ગયા હતા, 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે.
એટલે તો કશે નાટક છે તો નાટક છે ઈ તો આખી જગતમાં બધે તમારું નાટક જ છે તમારું હાસું છોકરી આપણે બીજા ગામની હે, બાર ગામની હે, એને કરી આ બધી. તોય બહાર ગામનું કરો છો કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું અને કર્યું તમે. જે મારી વાત હતી માતાજીની પતિજી હે, આ તો પણ મારી ત્યાં માતાજીની કરી દો ને બધેની માતાજીના વાણા વારો છે મારું વારો ને હું કોણ બોલું છું. અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને એને ઢીંગલી બેન નું વાણું ને ઢીંગલાભાઈ નું વાણું વારો હાલો. અરે એને જે માતાજીનું હતું ને અમે પતાવી દીધું હવે સમસનનું. માર તોય સંતાન નું નહીં મારું પતાવો એમ કહું છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધું છોકરીની વાત કરો માં મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું કલબેલ માં ને પૂછો. હા પણ મને એ ખબર હોય રૂબરૂ બોલ્યા વગર. કોઈ કહે છે કલબેલ માં એમ કહું છું ક્યાં ગામનું વાણું કઈ કલબેલ માં ક્યાં ગામના છે? એટલે એ છે બરોડા. એમને તમે કલબેલ માં આવે છે પૈણ માં ઈ કલબેલ માં ક્યાં ના છે? ક્યાં હા બરોડા. હે હાલો હાલો બોલો. આ કલબેલ માં કેની છોકરી છે એમ કહું છું. એટલે માતાજીની છોકરી નહીં. હવે કેની માતાજી કો ક્યાં ગામની કલબેલ માં? હા એ બરોડા. બરોડા. વાહ. હા અને આ બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈણ માં આવે છે? વાહ. તો અટણ લ્યો જી જરી ગાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે એ મારી કલબલ ના ડાકલા વાગે પણ હાંભળે મારી કલબલ હાંભળે એ મારી ધનુર્વિધાની પૂતળી તને મનાવું જી. હાલો કલબેલ મારી વાત કરો. હું કોણ બોલું? મને શું ખબર પડે યાર. કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તું આઈ ચાલો કઈ છે હોય આઈ જાજો. તોય કજે અહીંયા કજો કહે કલબેલ હરકી વાત કર. હાલ મારી હોય આઈ જાય પછી વાત. હાલ કલબેલ ને કર. તારું બેલ બેન થઈ જવાનું છે આજ તારું લબ બધું બેન તારું બુઆ એ કોકની જિંદગી ત્યાં ચોટી હે માતાજી એ પતિ બી હે. કોઈ માતાજી નું તો એને પૈસા 25,000 ભાઈ પૈસા 25,000 દઈ દે કલબેલ. આજો આઈ જાઓ. તો આપત તો ઈવડાઈ ભાઈ કાળા ભાઈ ને ફોન કર. સરળબા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું એનું હરકું કર માર ભાઈ હાલ. કે ડીંગલી. હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. એ તો પતિજી ના ઘેર પતિ નથી ગયો પૈસા પાછા દઈ દે તઈ પતે નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે પણ મને નો કહેતો કલબેલ. ના પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું. હું કલબેલ બોલું છું. ઓલી આ તો કલબેલ તો તાર પૈણ માં આવતી આ તો મોબાઈલ માં આવી બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? હે આ માં તમારી ફોન માં વાત કરે કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત આવે. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય કોઈ જોગડી આવતી હોય બેગડી આવતી હોય. અરે મારી માં ગેરહાજરી છે. કેમ ગેરહાજરી માં એવી હોય માતા કોઈ. તો કઈ લો આ ગેરહાજરી માં બોલું. હાલ મારા ગેરહાજરી ને હાલ. હા ભાઈ એવી ઘેર આગળ હોય. લે હવે તોય કે હું ગેરહાજરી માં બોલું છું તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેરહાજરી માં આવો. હા તો આવો આપણે નક્કી કરી દઈએ એનો. ના મારા દર્શન નહીં. હું દર્શન નો દઉં. હું તો પોલીસ ભેગી જવું હો. હું કોઈ દી કોઈને ભેગી નો આવું. હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું. એ આવવું પડે યાર. અરે નો આવવું પડે. આજ કાળું ભુવા જો તને સકર નો ચડાવવું તો બાપા હું કલબેલ ની ગેરહાજરી માં નો કહું. અરે ભાઈ ગેરહાજરી માતાજી ની વાત આપણે માતા એવી એટલે હું હોય. ગેરહાજરી ની દેવી બોલું. એટલે ભાઈ મારી સામે મારે ગેરહાજરી કોઈ હોય ગાંડી ફાંસી ના હોય ઈ મારી સામે આવે હું ગેરહાજરી દેવ બોલું. તો આવું કાળું કાલે. ભુવા, જો તમે ગાંડી પાસી ના હો તો હું ગેરહાજરી તમને જવાબ દઉં. હા હા હાલો હું કઈ માં બોલું છું? હા દેવ હા તો હું આવું. હું એમ નહીં આવું. હું પોલીસ સ્ટેશન માં જ બોલાવું. અમારી પાસે નો આવો. અરે હું આવું હા તો હું આવી જઉં. હા તો પોલીસ સ્ટેશન માં આવી જાઉં. આપણું પોલીસ સ્ટેશન કયું છે? કયું? તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અરે તમારે એ હું આવું યાર. નહીં હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું. પોલીસ સ્ટેશન માં જવું હું કોઈ દી ન આવું. કાં કોર્ટમાં આવું કાં પોલીસ સ્ટેશન માં. બાકી બાપ જવાબ ન દઉં. અરે કઈ પોલીસ સ્ટેશને આવું? તમારા નજીક નું કયું પોલીસ સ્ટેશન છે?
અરે મારાની વાત નહીં, હું તમારી વાત કરું. તમે અરે બોલો મારે ત્યાં. ગમે એ પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો, ટાઈટ તરીકાના ઈ હેરાન થાય. અને તું સકબલીમાં કે હા. કલબલમાં કલભાઈમાં. આ કલભાઈ ઓના પૈસા દઈ દ્યો છો શું કરો છો? એટલે પણ આપણે એ વાત સામે આવીએ તો વાત કરી લઈએ પૈસા યાર. જોઈતી, વાત મારે જોતી જ નથી. પૈસા એને પાછા દ્યો છો કે નહીં કલબલ? હા તો આવી જાઓ. કોઈ કઈ આવી જાવ, ક્યાં આવી જાય? ક્યાં? બરોડા. એટલે તમે બરોડા રહ્યો છો અરણ? જોવા અરણ તમે બરોડા રહ્યો છો? જોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો? તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવળા. બાવળા? જોવા બાવળા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ મંદિર વિચારી જવાનું. ક્યાં કણે? એ બાવળા. બાવળા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં અહીંયા ક્યાં હોય કે મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? જોવા હા. હાલો કલબેલ, તો આપણે પૈસા દઈ દ્યો છો કે શું કરો છો? હા તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું, વાલજીભાઈને. હા વાલજીભાઈ આપો. હા વાલજીભાઈને આપું? હા આપો. હા ચાલુ રાખો. હાલો તો જો કલબેલમાં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલમાં થાય બાપા માર્યો. અરે ભલે આજી વ્યવસ્થિત બોલલો જોઈએ. અરે આજ તો કલબેલમાં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટે નહીં આજ. તો આ એ કયા લોઢાના ચણ્યાથી આવો. અરે લોઢાના નહીં, એ પોસા પાડી દઉં. હવે આવી જાઓ, હવે આવી જાઓ. હેલો નહીં, આજ તો કલબેલ ને મારે લડવું જ છે. હું બાપ રાક્ષસ છું. લડવાની વાત યાર વ્યવસ્થિત બોલવાય. વાત વ્યવસ્થિત પોલીસ સ્ટેશનમાં આજ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરાવી નહીં, જો આજ કલબેલ જામીન નો દે રોજ મને હા પાડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડીક કહે છે ને, ઘડીક કહે છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવળા નહીં, બાવળા. ક્યાં કણે? આવડા. બાવડા? હા હા તો હાલો, એ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો, હું પેલા વાલજીભાઈ રે તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેલ હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી. હવે તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી ગઈ? 25,000 ઉડી રહી નહીં, વાળવા વાળો રહી ગયો. તો વારવા વાળા નામ દો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. હા એનું નામ દો. એટલે એનું વાવણું વાર લેવાનો. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો આ સરળમાં વાવણું તો થાય ને ભાઈ. આનો શું નામ તમારું? તમારું શું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા મનસુખભાઈ. હા હું કલબેલમાંનો ભૂવો નથી, હું બલબેલમાંનો ભૂવો છું. હા પણ અમે જે ભરાયું ને હા એ બેલી વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 3,000 ભાડું આપ્યું ગાડીનું. હા પણ તો એનો નંબર દો, એની હારે વાત કરી લો. હાલો એનો નંબર તો ક્યાં ઉભારો ગોતવો? એટલે તો કઈ ક્યાં ગોતો? તો તમે આવા ગલકા વાગો છો તમે. ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. આ કલબેલમાં ખોટું બોલોમાં. 3,000 રૂપિયા માલીમાં વૈધાન, મોનીમાં એટલા વૈધાન. તો એનો નંબર નથી. તો નંબર નથી. વાવણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો. હા મને પૈસા દીજો, હું વાવણા વાર લઉં. તમારું વાવણું હું વાર લઉં. મને દો 10,000. હાલો એ પણ મને કઈ થયું હોય તો હું તમારી પાસે આવું યાર. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને તમે ખાલી આવા મુર્ગા બોકડા જ પકડો છો. અરે આ તો જે આવ્યું એનું કામ થાય ને એને મારે કામ કરાવવું છે. મારું કરી દો. હાલો મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો હાલો બીજી બાય ક્યાંથી હારી હો? મારે એક ટ્રાણી હારે લગ્ન કરવા, દેશી નહીં. અરે એકવી આવી જાઓ સુરજબોજ. હા ચાલુ રાખો. હા વાલજીભાઈ. હા બોલો. હા અત્યારે ભુવા લાઈનમાં છે, વાત કરો. હા બોલો બોલો. હા નાગજીભાઈ. હાલો. હલો. હા વાલજીભાઈ બોલું, ચરાડવાથી કહું. બોલો તમે. મેં તમને 25,000 આપ્યા પણ મારા વહુને કાંઈ ફેર પડ્યો નથી. શું કરું એમ? પણ મારી વાત સાંભળો વાલજીભાઈ, કઈ ઉયો નહીં લીધા. વાળવા વાળો લઈ ગયો. વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો નામ દો. વાળવા વાળો લઈ ગયો. હું તો 3,000 તમારા ભાઈ ભાડું જ દીધું ને. અમે આપ્યા વાળવા વાળા ને. હા અને
એમાંથી 3,000 મારી ગાડીનું ભાડું જ લીધું હોય, તમારું ઘરનું ખાધું નહીં હોય. પણ મેં તો 25,000 કહી છે, મેં ભાડું ને ભાડું હું કાંઈ ગણું નહીં. મેં તમે અરે મને ભાડું- 25,000 કહી દો, સારું થઈ જાય છે. એટલે એમ કે ભાઈ તારા જે થાય છે 22 એવું આપી દઉં, અને 3,000 રૂપિયા જે છે એ બધો ભાડાને આપી દે. એમ નહીં, મેં તો 25,000 આપ્યા, તમે હતા ને હાજર. હાલો. હા એ હાચા હાચા. હા એમ 25,000 મેં તમને આપ્યા. ઠીક છે, હવે તમારા વહુનું સારું થઈ જાય છે. મારા વહુની ચોટી અરે મારી વાત સાંભળ. બરોબર. એ વહુમાં આપણે સંસદની જે વિધિ હતી, હે સંસદમાં જઈને અહીંયા બધી વિધિ કરી નાખી આપણે. આ શમશાનમાં જઈને વિધિ કરી એ બધું હું લાવ્યો તો. કારું કે લુગડું લાવો, પેંડા લાવો, અને ગાંઠિયા લાવો, અને જલેબી લાવો, એ બધું હું લાવ્યો તો. એ બધું લાયા આપણે કર્યું. હે ભાઈ તમે કે બહુ બારની આપણી અહીંની નહીં. હા તે વહુમાં કાંઈ ફેર પડ્યો નથી. એક તલ ભાત એ માટે તો મેં હવે પેલા ફોન કર્યો તો ભુવા તમને કે આ વહુમાં કાંઈ ફેર પડતો નથી. અલ્યા ભાઈ હું એને પેલાને કીધું ભાઈ આમાં કઈ બીજી ભૂલ રહી ગઈ હોય તો કે પેલા અમને છોકરીને હજુ સારું થયું નહીં કે. હા એમ કાંઈક તો ફેર પડવો જોઈએ ને. મારા પૈસા હા બાપા હવે તમે બધાય ભૂલી જાઓ, તમારા બધાયમાં ફેર પડી જાય. હવે હું વચમાં પડ્યો છું ને હા એટલે કાળુ બુઆ હલો મને કર્યા મારી વાત સાંભળો. હલો હઉ આપણે જે તમે કીધું 25 આપે એમાં મને 3 આપ્યા ને 20 તો 22 કરેલ જ હતા. આ કલબેલમાં હા બોલો. આ કલબેલમાં આ કલબેલો ભૂવો બોલે છે. હવે તમે છે ને તમારે કોઈનામાં ફેર પડ્યો નથી, પણ હવે તમારામાં કલાકમાં બધેમાં ફેર પડી જાય. આ છે ને ઢીંગલોમાંનો ભૂવો. હા ઢીંગલા વાત હતી, પણ આપણે જે એને મારે ગોચવો પણ ભાઈ હજુ ભટ્યું નહીં એનું શું કરવાનું? પણ હું કોણ બોલું છું ઈ પૂછો ને તમારી માને. એટલે પૂછ્યું તો ખરું રતનભાઈ કે કેવા નામ દીધા? એટલે મારું નામ દયો એમ કહું છું. ઢીંગલીમાં આપણે ભાઈ મારી માં કલબેલમાં. હા ઢીંગલીનું બોલો ને. આ ઢીંગલી બેન ને સારું નથી થયું. હા પાડીને પણ હું એ. હા તો હવે હું કોણ બોલું છું એ કહી દો. કલબેલમાં વાલજીભાઈએ કીધું કે વાલજીભાઈ નહીં, હું કોણ બોલું છું? હવે તમે મોણ જ બોલો. હું મોણા જ બોલું છું. મોણો નહીં બોલતો હું. જે માતા બોલતી હોય. મારી વાત નો સાંભળો. મારી પાસે દેવી જે છે એ અલગ પ્રકારની છે, અને આ માતા લીંડા કાઢે ઈ માતા છે. હા બરોબર બાપા. હું આ ક્યાં બીજું કાળું બોલું? ભૂવાના લીંડા કઢાઈ નાખે એ માતા છે. હા પણ હું ક્યાં આવડું બોલું છું? આવડું બોલવાની વાત નહીં ભાઈ. તમે લાગે મને એવું ઓળખી છે બતાવો કાળું ભૂવા. હું પેલા ભાઈને હું ગોતી લાવું કે ભાઈ બચ્યું નહીં એને ફરી બીજી કરી આપ. હા હવે હું તમારા નંબર નાખીને હમણાં યુટ્યુબમાં કલબેલ માને ચડાવું છું. હા કોઈ વાંધો નહીં. ઓકે હાલો જય કલબેલમાં. હા જય કલભાઈમાં. જય કલબેલ 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 કલબેલ. અલા કેટલા ફોન કરી દેખાતા નથી આમાં? હા પણ ઓલી વાત હતી ચાલુ. ઓલા ભાઈ પણ ન્યા ક્યાં ધારાસભ્ય છો મારા ભાઈ? વાત ચાલુ થાય અમે એને સીધો ચડાવીને પછી પાછા ફોન ઉપાડો નહીં. હા પણ ઓલા ભાઈ મારા ફોન કર્યો હતો ભાવડા વાળા. ક્યાં ભુવાએ? હા મને કે તમે ભુવા આવું આવું કર્યું. મેં કીધું પૈસા નો આવવાના બાઈ ને કઈ સારું ન થાય એટલે હું આવું ન કરું શું કરું કીધું. હા પણ અહીંયા ફોન અમારો ઉપાડ લેવાનો. અમારી પાસે ટાઈમ ન હોય. એક તો તમે ગલકા અમે ભાગો, પછી રૂપિયા ત્યાંથી થાય માવડ કે અમારી આનો પાછા ફોન ઉપાડો નહીં. એટલે અમારો ધંધો ચડવાનો. ઈ હાથું મંજુભાઈ ભૂલ થઈ ગઈ. હાલો ભાઈ એમ ફોન કરતા હોય કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય. તમે અટણ હું અટણ એટલે ફોન ઉપાડતો ન હોય. અમારી પાસે કેમ કે તમારે બધી લુખી ભવાઈ કરવાની. અમારી પાસે ટાઈમ ન હોય. ના ન હોય ન હોય. હાચું હાચું હાચું. હા એટલે ફોન પર તેને ઉપાડ લેવાનો. 10 ફોન કરું છું વેઇટિંગ બતાવે તો ફોન ઉપાડતા નથી. ઈમાં પાછી બહુ મને નથી ખબર પડતી. તમારા ફોટાની આમાં મોકલો. મારા ફોટા? હા તમારો ફોટો મોકલો. ભુવાના ફોટા છે? ભુવાનો ફોટો તો નહીં હોય. હા તો એના ફોટા હોય તો મોકલી દો. હાલો એનો ફોટો મારો હે. હા મોકલો તમારો ભુવાના કઈ માતાજી ધૂણતા એવા ફોટો મોકલો. તમારા ધૂણવાના વિડીયો છે? ધૂણવાના તો બોલો તમને એકવાર મોકલ્યો, બીજો મોકલો. હાલો હા વિડીયો ને એવું બધું મોકલી દો. હાલો એટલે તમારે મેલડીમાં બધી મુઠ્ઠીઓ વારી છે. હાલો